તો આ દરમિયાન આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટમાંથી 4 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। વર્ષો પહેલા ભારત આવ્યા બાદ આ પાકિસ્તાની નાગરિકો પરત નથી ફર્યા। 4 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે રાજકોટમાંથી। ગ્રામ્ય એલસીબીએ 4 પાકિસ્તાનીઓની પૂછપરછ હાથ ધરી છે। એક સગીર સહિત 4 પાકિસ્તાનીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। आपने जणावी दीए कि राजकोटमांथी 4 पाकिस्तानीओ झड़पाता तेमनी सघन पूछपरछ करवामां आवी रही छे। एक सगीर सहित 4 पाकिस्तानीओनी पूछपरछ करवामां आवी रही छे। तो राजकोटथी पकड़ाया छे 4 पाकिस्तानी नागरिको। आ 4 पाकिस्तानी नागरिकोनी हाल तो तपास चाली रही छे। संवाददाता रवि फोन लाइन पर जोड़ाई गया है। रवि, 4 नागरिको पाकिस्तानी नागरिको राजकोटमांथी पकड़ाया होवाना समाचार, शुं विगत, शुं चाली रही छे तपास? जी जरूरथी जणावी दो, ज्यारथी पहलगाम हुमलो थयो त्यारबाद तंत्र एक्शનમાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે જે ભારતમાં લોકો રહેતા હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે અત્યાર સુધી જિલ્લામાંથી 26 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે 120 સહિતના 3 થી 4 નાગરિકો છે તે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રહેતા હોય છે। તે લોધિકા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળતા રાજકોટ રૂરલની એલસીબી અને એસઓજી ટીમ એક્શનમાં આવી હતી અને તેમને હાલ અટકાયત કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે આ પોલીસના સૂત્રોમાંથી એ પણ માહિતી મળી છે કે તે પહેલા વર્ષો પહેલા ભારત આવ્યા હતા, ત્યારબાદ તેનું વિઝા પૂરા થતા પાકિસ્તાન પરત ફર્યા ન હતા। તો તે કેટલા સમયથી અહીંયા રહે છે અને કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તે અંગે પણ તપાસ ચાલુ છે અને અનધિકૃત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે નહીં તેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને તો ગેરકાયદેસર તો તે ભારતમાં રહી રહ્યા છે તો તેને ડિપોર્ટ કરવામાં આવશે સહિતની કામગીરી કરવામાં આવશે। હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પણ આ અંગે અંદર કામગીરી ચાલુ રહી હોય તો પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। જી ધન્યવાદ જાણકારી બદલ રવિ।